નડિયાદમાં આગામી ઈદ અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે। શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। બજાર અને ધાર્મિક સ્થળોએ ખાસ નજર રાખવાની સાથે પોલીસે જનતાને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। આજરોજ સમગ્ર ખેડા જિલ્લાની જુદા જુદા પોલીસ સ્ટેશનોની અંદર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। આમ તો અમારી આ એક રૂટીન પ્રક્રિયા છે, પરંતુ આવનારા તહેવારો છે જેમાં ચેટીચાંદ છે, રમઝાન ઈદ છે અને ત્યારબાદ નવરાત્રિ અને નવરાત્રિ બાદ રામનવમીનો જે તહેવાર આવે છે એ અનુસંધાને પોલીસ પોતપોતાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરે છે। તો આજરોજ અમે લોકોએ નડિયાદ ટાઉન, રૂરલ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અને અધિકારી કર્મચારીઓ સાથે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ વિસ્તારનું એક રૂટ માર્ચ